મિત્રો હવા હાથ જેવું થઈ ગયું છે અને હવા હાથ જેવામાં આપણે અહીંયા જતા હતા થઈ ગયું પણ અત્યારે ઢોલક વાગી છે તો જોઈએ કાં તો લેડીઝનું જ છે જો જેન્ટ્સનું છે તો જાવું જોવું બાકી તો જોઈએ શું છે શું નહીં. તો મિત્રો શિપ ચેન્જ કરી નાખી છે અને ઓલા લોકોને પણ આપણે મેકી આવ્યા છીએ અને હવે અત્યારે જઈ રહ્યા છીએ ભાઈ મસ્ત મસ્ત હાઈવે બરોબર. નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજાથી આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને રહીએ છીએ પીપાઓ કામે. વિડીયો અપલોડિંગ ને બધું બાકી છે તો હવે અપલોડિંગ ને એવું આપણે પતાવી દઈએ. ને જો આપણે એક ભાઈ તો આવી ગયા છે અહીં પોર્ટમાં જવાવાળા, તો હવે આપણે ફટાફટ જઈએ અને નીકળીએ અને વિડીયો અપલોડ કરી નાખીએ. તો મિત્રો ભેરાઈ પાટે આપણે મેકેવા છીએ, પહોંચી ગયા છીએ અને ભેરાઈ પાટે મૂકીને મેન હાઈવે પકડી લીધો છે આપણે, કારણ કે હવે તો છોકરાઓને વેકેશન પડી ગયું છે. તો રામપુરા જે ગામ છે ને ભાઈ, ત્યાંથી છોકરાને લેવાના હતા તો આ માણસોને અહીંયા ઉતારી અને પછી છોકરાને લેવાના હતા તો હવે તો કંઈ લેવાના કંઈ છે નહીં. અને આવું સારો ભાઈ હાઈવે રોડ હોય આપણે તો હાવ હાઈવે રોડ મેકીને કંઈ ઓલા ખાડા રસ્તામાં તો ન હલાય, કારણ કે ભાઈ એ રસ્તો છે ને બહુ એટલે બહુ રસ્તો ખરાબ છે. આમાં ધીમે ધીમે હાલ્યા જઈને મજા આવે હું, કારણ કે રસ્તો છે ને ભાઈ ખરાબ બહુ છે. હાઈવે પરથી છે અત્યારે તો કોઈ માણસો કામે આવવાવાળા ના હોય, વહેલા લેવાના હોય તો વહેલા તો મારે ડિલિવર લઈ આવે, બાકી તો મારે તો હોય નહીં. તો સારું હવે જઈએ ને મળીએ. મિત્રો થંબનેલ ને જે બનાવવાનું હતું ને એ મસ્ત બધા ટાઇટલ ને થંબનેલ ને બનાવીને ટાઇટલ ને નાખીને ટાઈમ શેડ્યુલમાં વિડીયો નાખી દીધો છે કે 8 વાગ્યાનો. હવે 8 વાગવામાં થોડીક જ વાર છે, 10 જ મિનિટની. તો મેં કીધું હવે આપણે છે ને ભાઈ કોલોની અહીંયા છે આવડ્યા, મેં કીધું તો આપણે નાસ્તો કરી આવીએ અત્યારે. અને ભાઈ જોયું ને અહીંયા તો જો આજે કાંઈક ફંક્શન છે અહીંયા પોર્ટમાં, કંઈક ફંક્શન તો છે, હવે શું છે કંઈ ખબર છે નહીં, પણ ગમે ત્યારે કોઈક આવવાનું હોય ને ભાઈ તો ફંક્શન રાખેલું હોય. બાકી તો મને કંઈ પાકી ખબર નથી એનું છે, પણ જોવું કારે ચાલુ થાય ને કારે કોણ આવે તો જોઈએ અને તમને પણ બતાવીશ. ને હાલો અત્યારમાં નાસ્તો કરી આવીએ. નાસ્તો કરી આવીને ભાઈ મસ્ત મજાનો પછી 9 વાગ્યે મજૂરોને લેવા જવાના છે 1 નંબર ગેટ જ, ત્યાંથી પછી લઈ આવીએ. તો સારું નાસ્તો કરી લઈએ. મિત્રો હાવ કાચ છે ને હાવ છે લીટોડા ને હાવ કેવો થઈ ગયો હતો જો મસ્તીનો ધોઈ નાખ્યો, થઈ ગયો ને કમ્પ્લીટ એકદમ હાવ ચકાચક નવો હોય એવો. ભાઈ ડાઘા પડી જાય ને એટલે હરખોથી ધોવો તો પડે જ, નકર તો આપણે કેમ ધીંગાણામાં તેલવેર લીધા વગરના જાય એવું થાય. તેલવેર બુઠી હોય તો હાલે. એમાંનો કાચમાં છે ને જરી કે અત્યારે તો વાંધો ન આવે, બટ રાતે વાંધો આવે. તો રાત હાટે આપણે બધું કરી નાખ્યું છે, પાણીના સટકોરા બટકોરા મારી દીધા. ઓલો ભાઈ રૂમાલ કોઈક ભૂલી ગયું હતું તો કોઈ લેવા જ ન આવ્યું, પછી એને પલાળીને કરી નાખ્યો. ને ભાઈ અહીંયા ગાડી રહીને તો હવે સીટાથી પલળી ગઈ, સોરી ધગી ગઈ. અટાણે હું પલળી ગયો છું, ગરમી થઈ ગયો યાર. મસ્તની ગાડીને પલાળી દીધી છે ને હવે જાય ભાગી. તો મિત્રો શિપ ચેન્જ કરી નાખી છે અને ઓલા લોકોને પણ આપણે મેકી આવ્યા છીએ અને હવે અત્યારે જઈ રહ્યા છીએ ભાઈ મસ્ત મસ્ત હાઈવે બરોબર. હવે ઠેઠ આમાં ગણો તો 5 વાગ્યા લગી ચિંતા નહીં. 4-4:30 વાગ્યા મજૂરને લેવા જવાના હોય, એ પછી 8 વાગ્યા હોય ને પછી તો 8 થી 11, પછી 11 વાગ્યા પછી તો કાંઈ એટલું બધું હોતું નથી, પછી સુવાનું રહી છે. આ તો સવાર પડે તો સવારમાં વહેલું જાગવું પડે ને ભાઈ, એ એક વાંધો આવે. બાકી જોઈ લો છે ને નીકળ્યું શરણ, નીકળ્યો ખારો છે હો ભાઈ, ખારો પડશે. તો સારું હવે આપણે જઈએ ધીમા ડગલા માંડીએ. મિત્રો હવા હાથ જેવું થઈ ગયું છે અને હવા હાથ જેવામાં આપણે અહીંયા જતા હતા અને હવે તો જો ભાઈ આવી ગયા છે આપણી બસે અહીંયા. ને પેલા ફંક્શનની વાત કરતો નહીં, કદાચ મેં કીધું પૂરું થઈ ગયું, પણ અત્યારે ઢોલક વાગે કાંઈક છે તો જોઈએ. કાંઈક લેડીઝનું જ છે, જો જેન્ટ્સનું છે તો જાવું ને જોવું, બાકી તો જોઈએ શું છે શું નહીં.
મિત્રો ફંક્શન તો ચાલુ છે, ફેમિલી વાળું બધું છે, ફંક્શન તો ખાલી લેડીઝનું નથી. જો અહીંયા ચાલુ છે ને અભી તેદીભાઈ જે હતું ને તેદી અહીંયા ગેટ છે, ત્યાંથી આવો જવાનો રસ્તો હતો. પણ હમણાં છે ને ભાઈ એ રીતનું છે કે આ ઓલપણેથી છે, તો હવે આ બધા સાહેબુન બધા અહીંયા હોય છે, તો કદાચ એન્ટ્રી હોય કે ન હોય એટલા માટે હું કંઈ ગયો ને, કારણ કે 8 વાગી ગયા છે ને 8:30 પાછું મારે જવાનું છે ભેરાઈ પટેલ લેવા. તો હવે તો 8 વાગી ગયા, તો આપણે અહીંયા જઈએ ને બસ ઇવેન્ટ ને બધું સારું છે મસ્તીનું, તો સારું આપણે મળીએ ને અત્યારે પાસ ને લઈ આવીએ. તો મિત્રો નીકળી પડ્યા છીએ હવે આપણે ભેરાઈ જવા માટે. અડધે પોગી ગયા છીએ, હજી ગેટે તો નથી પહોંચ્યા, ગેટ આવું કયો છે, ગેટ પાસ ને બધું લઈ લીધું છે અને આપણા ધીમા ધીમા રસડા હાક્યા છે આપણે. અને રોરો ફેરીવાળાને જોઈ લો અત્યારે કેટલી ઉતાવળ છે, ખાલી ગાડી છે એકચ્યુઅલીમાં. અને હવે ક્યાંક કૂવાનું હોય ને એ કૂવાનું બધું આટે છે ને જોડે જોડે જાય ને પછી ખાય ને ગમે એ હોટલમાં હોઈ જાય કાંઈ, પછી સવારમાં ભાગે એવું હોય. તો સારું હવે આપણે જઈએ ભેરાઈ અને મળીએ. મિત્રો વાગી જાય છે અત્યારે 11 અને ભાઈ છે ને અત્યારે હાવ થાકી ગયો છું, ગેમ ઓવર થઈ ગઈ છે હાવ. ને જો મેકીને વહી આવ્યા છીએ આપણે, લોકોને તેડી આવ્યા ને મેકી આવ્યા, સીપ ચેન્જ કરી નાખી છે. ને હવે અત્યારે તો 11 વાગી ગયા છે ને ભાઈ નીંદરે આવે છે ને હાવ થાકી ગયો છું હાવ, એટલે હાવ થાકોડો બહુ લાગી ગયો છે ભાઈ. કારણ કે 24 કલાક કરીએ ને સવારના એમાં ભાઈ સવારના હોય ને એટલે પૂરું, સવારના કામ કરીને પાછી રાત થઈ જાય એટલે રાતે કામ કરી એટલે પૂરું થઈ જાય. તો મિત્રો આપણે તો અહીં પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. અને ભાઈ છે ને હવે અહીં ટીવી છે ભાઈ, ટીવી અત્યારે વગાડે છે, કાંઈ વાંધો નહીં, આપણને નીંદર આવે. ટીવી બીવીનું કંઈ એવું ન હોય, નીંદર આવી જાય. થાકી ગયો છું હાવ. અને ભાઈ હવે સૂઈ જઈએ અને પાછું સવારમાં વહેલું જાગવાનું છે ને પાછું 4 વાગ્યા જાગી ને પાછી એક ટ્રીપ તો મારે મારવી જ જોઈએ. તો હવે આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે, ગમી જો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. તો દેર મહાદેવ જય મા સોનલ ચેનલની અંદર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવજો જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન હરેક મળે. તો બધાને હર હર મહાદેવ, જય મા સોનલ, જય રવિશમાં, જય સોનલમાં, જય મોગલમાં, જય રામા પીર, જય હનુમાન દાદા, મહાદેવ મહાદેવ. બાય બાય. તમારા મિત્રોને પ્લીઝ વિડીયો શેર કરતા રહ્યો અને મારો ઉત્સાહ બઢાવતા રહ્યો. જય માતાજી, બાય બાય.